પ્રાંતિજમાં 100 મિલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 100 મિલ એસોસિએશન તથા પ્રાંતિજ તાલુકા 100 મિલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપણો ગુજરાત હરિયાળું ગુજરાત મિશન અંતર્ગત પ્રાંતિજ ખાતે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજના શિવલહેરી કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફોરેસ્ટ અધિકારી શ્રી જોશીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેની જાળવણી કરવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને વિવિધ જાતના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાંતિજ તાલુકા 100 મિલ એસોસિએશનના પ્રમુખ છગનભાઈ નારાયણભાઈ પટેલ, મંત્રી પરસોત્તમભાઈ પટેલ, ઉપપ્રમુખ માવજીભાઈ પટેલ તેમજ સભ્યો ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિંમતભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, સચિનભાઈ પટેલ, મણિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં આયોજકો દ્વારા તમામ મહેમાનો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા 100 મિલ એસોસિએશન તથા પ્રાંતિજ તાલુકા 100 મિલ એસોસિએશન અમે દર વર્ષે આ વૃક્ષારોપણ તથા વૃક્ષા વિતરણનો કાર્યક્રમ યોજીએ છીએ અને દર વર્ષે સારો પ્રતિસાદ મળે છે, જેમાં લીમડા, પીપળા, આંબા, ગુલમોહર એવી વિવિધ જાતો અને મોટા રોપા, ઉછેરવા લાયક રોપા અમે વિતરણ કરીએ છીએ અને પબ્લિક પણ સારો પ્રતિસાદ આપે છે અને ઘેર લઈ જઈ અને મફત હોવાથી એનું સરસ લઈ જઈને ઉછેરે છે અને એનું અમને સરસ પર્યાવરણનું રિઝલ્ટ મળે છે અને અમે ઘણા વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે પણ અમે આ સાબરકાંઠા જિલ્લા 100 મિલ એસોસિએશને આ કાર્યક્રમ કર્યો છે અને એનો પ્રતિસાદ બહુ સારો મળ્યો છે। નમસ્તે। મારું નામ મણીલાલ કાનજીભાઈ પટેલ, તાજપુર કુઈ।